યુવાનોને ખાસ કહીશ, તમે થેન્ક યુ ન કહો, કારણ કે તમારો માનેલો આભાર અમને કામ નથી લાગવાનો. તમે બ્લેસિંગ્સ કહો, અમને આશીર્વાદ કહો, કારણ કે અમને આશીર્વાદ બહુ કામ લાગવાનો. એટલે વડીલોનો આભાર લેવાની જરૂર નથી, વડીલોના આશીર્વાદ લેવાની જરૂર. આપણે આભાર લઈ લઈએ છીએ ને તો નુકસાન કરી લઈએ છીએ, કારણ કે જ્યારે દુનિયામાં કદાચ બધાના આશીર્વાદ નકામા જાય, પણ મા બાપના આશીર્વાદ ક્યારે નકામા નથી જતા. અને ભેગા કરેલા આશીર્વાદ જ્યારે આપણું દુર્ભાગ્ય આવે ને, ખરાબ સમય આવે ને આપણા જીવનમાં, આપણી સમજણ બંધ થઈ જાય, આપણો પુરુષાર્થ બંધ થઈ જાય, અને જ્યારે આપણી બુદ્ધિ કામ ન કરતી હોય એ સમયે ભેગા કરેલા આશીર્વાદ આપણને તારી દેતા હોય છે, બચાવી લેતા હોય છે, ઉગારી લેતા હોય છે. એટલે જીવનમાં ભેગા કરવા જેવું કંઈ હોય તો એ આશીર્વાદ છે. જ્યાંથી પણ મળે ભેગા કરો. વડીલોનો કહેજો કે અમારે શેક હેન્ડ કરીને હાથ નથી મિલાવવા, અમારે તો માથે હાથ મુકાવીને આશીર્વાદ લેવા છે. અને મા બાપના આશીર્વાદ લેશો ને, જીવનમાં બહુ કામ લાગશે. મા બાપ કરતા પણ એમના આશીર્વાદ કામ લાગશે. અહીંયા ધર્મ ભજસ્વ સતતમ ત્યજલોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણામ. પિતાજી, સાધુ પુરુષોનો સંગ કરો, આ લૌકિક તૃષ્ણાઓને છોડી એવા વ્યક્તિઓનો સંગ રાખો જે ભક્તિમાં રંગાયેલા હોય, જે સરળ હોય, સહજ હોય. એવા વ્યક્તિઓના સત્સંગમાં રહો. અમુક ઉંમર પછી સંગ બહુ મહત્વનો, કારણ કે ગડપણ કહેવાય કોને? ગડપણની વ્યાખ્યા એટલી જ કે એકલા ઘરે ગમે નહીં, બીજા જોડે ફાવે નહીં, એનું નામ ગડપણ. ચાર બાજીઓ પણ યાત્રા કરવા ગયા હોય તો એવા બાજીને આવે ને કે આ ત્રણ જોડે તો જવું જ નહીં. ઘણી વાર માણસનો સ્વભાવ એની ઉંમર સાથે વધારે ખાટો થઈ જાય. તો કેરી હોય ને, નાની હોય ત્યારે ખાટી હોય, જેમ જેમ પાકતી જાય મીઠી થઈ જાય. માણસમાં સાવ ઊંધું, નાનો હોય ત્યારે એવો મીઠો હોય, અને જેમ જેમ મોટો થાય એવી ખટાશ પકડાય. બહુ ખાટી હોય ને તો દૂરથી જ ખબર પડે કે આ ખાટી કેરી પડી. એટલા માટે મોટી ઉંમરમાં તમારો સ્વભાવ જ તમારું આકર્ષણ. જો સ્વભાવ ખરાબ થયો ને તો ઘરમાં એકલા પડી જશે. માન માંગવાનું ન હોય, માન મેળવતા આવડવું જોઈએ. એ તો મેળવવાનું, માંગવાનું થોડી હોય. પ્રેમ માંગવાનો ન હોય, મેળવવાનો. અને મોટી ઉંમરે માણસનો સ્વભાવ સારો હશે તો ઘરના ચાર લોકો જોડે બેસવા આવશે. પણ જેનો સ્વભાવ ખરાબ હોય ને એનું ગડપણ બહુ ખરાબ છે. એટલા માટે એ રીતે રહેજો કે નાના બાળકને બેસવું ગમે અને મોટાઓને પણ બેસવું ગમે. કારણ કે મોટી ઉંમરે વ્યક્તિને વસ્તુઓ નથી જોઈતી હોતી, સમય જોઈતો હોય છે. યુવાનીમાં એકલા રહેવું ગમે અને ગડપણમાં લોકોની વચ્ચે રહેવું ગમે. લોકો ફાર્મ હાઉસ બનાવે, દૂર દૂર ક્યાંક હિલ સ્ટેશન પર ઘર લે, પણ યુવાની લોકો એમ ગડપણમાં રહે. ગડપણમાં એકલા ગમે જ નહીં માણસ. એને એમ લાગે કે ઘરના ચાર જણાની વચ્ચે રહું. પછી એ મકાનો ગડપણમાં કામ નથી લાગવાના, એ યુવાની માટે છે. મોટી ઉંમરે માણસને એમ થાય મારું કુટુંબ મારી ભેગું હોય, મારા સગપણ સાથે હોય, બધા જોડે રહો. પણ નાવ પાણીમાં હોય બરાબર છે, પણ પાણી નાવમાં આવી જાય ને તો નાવ ડૂબી જાય. એમ સંસારમાં તમે રહો વાંધો નથી, પણ સંસાર તમારામાં ના આવી જાય એ રીતે ઘરે રહેજો. સેવસ્વ સાધુ પુરુષાન. ગડપણમાં સંગ બહુ મહત્વનો છે. જેવો સંગ રહેશો રાખશો, ચંચળ મન, અવિશ્વાસુ, યા જેની શ્રદ્ધા દ્રઢ નથી એવા વિચલિત મનવાળાનો સંગ કરશો ને તો એ તમારી પણ શ્રદ્ધા ડગાવી દેશે. અને કોઈ દ્રઢ શ્રદ્ધા વાળા વ્યક્તિનો સંગ કરશો ને તો એ તમારા મનમાં પણ ભગવાનના ચરણોમાં દ્રઢતા લાવી દેશે. તો ઘણી વાર લોકો કેવા લોજિક આપીને આપણું મન ડગાવી દે. લો, તમારા બા તો આટલી સેવા કરતા ને આટલી ભક્તિ કરતા તોય હોસ્પિટલમાં જવું પડ્યું. એટલે ભક્તિ ને હોસ્પિટલનો મેળ ક્યાં? પણ લોકો આવા રોંગ લોજિક આપે અને કનેક્ટ કરે. એટલે કે આ ભક્તિ સેવા કઈ કામ લાગવાની નથી, એનો કહેવાનો અર્થ એવો હોય તમારા બા તો આવા ભગવદીએ તોય બિચારા કેવા માંદા પડ્યા. તો માંદા પડવાને સેવા કરવાને કોઈ મેળ નથી, પણ લોકો કનેક્ટ કરે.
લોકો કનેક્ટ નથી કરતા. જેમાં આટલું દૂધ તમે મહાદેવજી પર ચડાવો એના કરતા પેલું મૂવીમાં બતાવે કે ભૂખ્યા ને દૂધ પીવડાવો ને બાળકો દૂધ ભૂખ્યા છે દૂધ પીવડાવો, પણ કોઈ મૂવી વાળા એમ કે છે કે અમારી પિક્ચર જોવા ના આવતા, એ 500 રૂપિયાની ટિકિટના પૈસાનું દૂધ લઈને ગરીબોને પીવડાવી દેજો. કોઈ પિક્ચર વાળું આવું કે ના ના, અમારામાં તો ખર્ચો જ. એને વાંધો આવે ગરીબી ને ભગવાનને કનેક્ટ કરવાની કોશિશ. કેમ કનેક્ટ કરે? કારણ કે તમે આ છોડી દો, તમે આ ખોટું કરી રહ્યા છો, એવા પ્રકારનો અવિશ્વાસ તમારા મનમાં પેદા કરે. આ રોંગ લોજિક આપ્યું. આને કોઈ કનેક્શન નથી. 5 સ્ટાર હોટલમાં લોકો કેટલું અન્ન રોજ બગાડે છે, કોઈ પ્રશ્ન કરે છે? લગ્નોને જમણવારોમાં કેટલું બગડે છે, કોઈ પ્રશ્ન કરે છે? પણ એમને વાંધો આટલી નાનકડી ઠાકોરજીને ધરેલી કટોરી સામે છે. લોકોને ત્યાં વાંધો છે. ખોટા લોજિકોની જાલમાં ફસાતા નહીં. લોકો આવા રોંગ લોજિક આપી આપણી શ્રદ્ધાને ડગાવવાનો પ્રયાસ કરે. નહીં તો બીજા ઘણા લોજિક આપી શકાય, ઘણું બધું કરી શકાય. એમ નથી કહેતા કે એને કારણે ગૌપાલન આટલું બધું વધે છે, આટલી ઇકોનોમી ચાલે છે, ડેરી ઉદ્યોગ ચાલે છે, કારણ કે દૂધની જરૂરિયાત છે. લોજિક તો આવો આપી શકાય. પણ લોકોને ગિરિરાજજી ઉપર દૂધ ચડે કે મહાદેવજી ઉપર દૂધ ચડે, વાંધો ત્યાં આવે. લોકો બગાડ કેટલો દુનિયાભરમાં કરે એનો કોઈ પ્રશ્ન નથી કરતા. મૂળ વાત એ છે, જેને જે માનતા નથી એ ઈચ્છે છે કે તમે પણ માનવાનું છોડી દો. તમારી શ્રદ્ધાને ડગાવવાનો આ પ્રયાસ છે. અને એટલા માટે અત્યારના સમયમાં ચેતવાની જરૂર છે. સમાજ સેવાના નામે, દુઃખ દર્દના નામે, ગરીબોના નામે લોકો તમારી શ્રદ્ધા ન ડગાવી જાય, એના માટે પણ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે લોકોને ઇમોશનલ કરવા માટે બીજા કયા શબ્દો વાપરે? એટલે આ બધા સામે મૂકે ઓપ્શનમાં, એટલે માણસ ઇમોશનલ થાય. વાત સાચી છે, આને કરવું. પણ એમ ના કે આને જમાડો ને. બંને વસ્તુ ના થઈ શકે. જરૂર થઈ શકે, માણસ પાસે સામર્થ્ય છે, પણ લોકોને તો આ બંધ કરાવીને આ ચાલુ કરવું. આ દુનિયાની વિચિત્રતા છે. આ કલિયુગની ચતુરાઈ છે. એ તમને હાથ પકડીને નહીં છોડાવે, એ તમારી બુદ્ધિમાં શંકા નાખીને તમને ભગવાનથી દૂર કરશે. આવા લોજિકો નાખીને દૂર કરવાનો પ્રયાસ કરશે. અને એટલે આપણે સાવધાન રહેવાનું. ઠાકોરજી પાસે જઈ યા દૂધ ચડાવી ગિરિરાજજીને, ગિરિરાજજી પાસે માંગીએ કે હું ઘણી હોસ્પિટલો બાંધી શકું, ઘણા ભૂખ્યાને જમાડી શકું. હે ગિરિરાજ બાબા, આવું સામર્થ્ય મને આપજો, તો ચોક્કસ ગિરિરાજ બાબા તમને સામર્થ્ય આપશે. આવો વિચાર કેમ ના આપીએ? પોઝિટિવ વિચાર કેમ ના આપીએ? આપણે બધાને નેગેટિવ વિચાર આપી અને છોડાવવાના પ્રયાસ કરીએ. જ્યાં બળ લેવાની જગ્યાઓ છે, જ્યાં શાંતિ પામવાની જગ્યાઓ છે, જ્યાં પ્રેરણા લેવાની જગ્યાઓ છે, ત્યાં જતા બંધ થઈ જશો ને તો જીવન ક્યાંક ક્યારેક કોઈ અધોગતિની દિશામાં જતું રહેશે, ખબર નહીં પડે. એટલા માટે આ બધા સ્થાનોમાં જવું જરૂરી છે. જ્યાં જઈને પવિત્ર વિચારોથી મન ભરાય ને એવા સ્થાનોમાં રોજ જવું જોઈએ. નહીં તો સારા વિચાર લેવા જશો ક્યાં? ઘરથી બહાર નીકળો, આ ચારે બાજુ એવું જ દેખાશે જેનાથી મન બગડે. છાપું ખોલો, મન બગડે. ટીવી ખોલો, મન બગડે. મન બગડે એવું જ ચારે બાજુ છે. તો મનને ઉત્તમ વિચાર મળે એવી એક જ જગ્યા ભગવાન, એની કથા, એનું મંદિર, એનું સત્સંગ. ત્યાં જઈને મનની પવિત્રતા થાય. એટલા માટે આ નિતાંત આવશ્યક. અહીંયા કહ્યું ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ અન્યસ્વ દોષ ગુણ ચિંતન માસુ મુક્ત્વા. પિતાજી, હવે બીજાના ગુણ અને દોષ જોવાનું છોડી દો. ગુણ જોશો તો મોહ થશે, દોષ જોશો તો દ્વેષ થશે. બંને બાંધનારા છે. અમુક ઉંમર થાય ને ત્યારે માણસે લોકોને માપવાની જગ્યાએ પામવાની કોશિશ કરે. નહીં તો ઘણા લોકો પોતાની ફૂટપટ્ટી લઈને જ ફરતા હોય, ફૂટપટ્ટી, તરાજુ બધું લઈને જ ફરતા હોય. ઘણાને જોખે, ઘણાને માપે. અને એમાં જ એની જિંદગી એ પામવાનું ચૂકી જાય. માપવામાં પડશો તો પામવાનું ચૂકી જશે. અને એટલા માટે લોકોને માપવાના પ્રયાસ ન કરો. દરેક વ્યક્તિને ભગવાને યુનિક બનાવ્યો છે. જો અહીંયા બધાને એક સરખા નથી બનાવ્યા. દરેકને યુનિકનેસ છે. દરેકની બધાની એક વિશિષ્ટતા છે, વિશેષ છે દરેક વ્યક્તિ. એટલે બધાને પોતાના જેવા જ વિચારવાળા બનાવાય છે સંભવ નથી. ગુણ દોષ જોવાનું છોડો તો શું કરું? સેવા કથા રસ બહો નિતરામ પીબત્વ. પિતાજી,
સેવા અને કથાના રસનું પાન કરતા રહો. હવે જે સાથે આવવાનું છે ને એને બાંધવાની તૈયારી કરો. જે રહી જવાનું છે એના માટે આખી જિંદગી ખપાવી દીધી કે જે મૂકીને જવાનું છે. જો કર્મના સિદ્ધાંતોમાં પણ તમે જુઓ, વાપરી ગયા એ તમારા કર્મના સિદ્ધાંતોમાં લખાય, પણ મૂકી જાઓ એના માટે કાંઈ લખ્યું નથી. કોઈ કર્મના સિદ્ધાંતમાં ગીતાજીમાં લખ્યું છે આટલી એફડી મૂકી જાય એટલે એને એટલું પુણ્ય ક્રેડિટમાં મળે, એવું ક્યાંય લખ્યું છે? મૂકી ગયા કર્મના સિદ્ધાંત પ્રમાણે એ તમારું હતું જ નહીં, એ હતું જ બીજાનું. તમે તો નિમિત્ત બન્યા. તો આવું કરવું છે, આખી જિંદગી મહેનત તમે કરો ને મજા કોઈ બીજો કરી જાય? તમારે આવું જોઈએ છે ના. તમારી પરસેવાનો પૈસો, તમારી મહેનતનો પૈસો તમે આખી જિંદગીને વાવી અને આ ફળ ઉગાડ્યું. હવે એને તમારે એ રીતે મૂકી જવું છે કે જે નકામા કામોમાં વેડફાઈ જાય. મૂકી ગયા કરતા તો મૂકી ગયાના અફસોસ સાથે જવું છે કે આપી ગયાના આનંદ સાથે જવું છે, એ તમારે નક્કી કરવા. જો લોકોને જોઈએ જ છે પુણ્ય, કંઈક સારું કરવું જ છે. ઘણા લોકો મૃત્યુ સુધારવાની ચિંતામાં જીવન સુધારવાનું જ ભૂલી જાય. મારા ગયા પછી આમ કરજો, મારા ગયા પછી. ગયા પછી કેમ? પોતાની હાજરીમાં પોતાના હાથે જ કરી જાવ ને. હવે જવાનું તો છેલ્લે ગંગાજીમાં જ છે. તમારે તાંબાના લોટામાં લાલ કપડો વીંટળાઈને તમારે જવું છે કે જાતે જઈને ડૂબકી લગાવી છે, તમારે નક્કી કરવાનું. બીજા તમને તાંબાના લોટામાં લઈ જાય એના કરતા તમે ટિકિટ કપાવીને ગંગાજીમાં ડૂબકી લગાવીને આવો તો કેટલું સારું. તો મારા ગયા પછી આ કરશે એવા બધા ચિંતા, અને પાછું જતા જતા ટેન્શન, આ કરશે કે નહીં, પાછો ભરોસો તો હોય નહીં. એટલે પાછી એ ચિંતા કે આ કરશે તો ખરો ને. એટલે આ બધા ચિંતા કરતા હું તો કહું, સારા સંસ્મરણો એટલે કે સત્કર્મો કરી સારા સંસ્મરણો વાગોળતા જાઓ. આ કરજો, આ કરજો, આ કરજો, એના કરતા આ કર્યું, આ યાત્રા કરી, કથા કરી, સેવા કરી, હોસ્પિટલ બાંધી, અનાથાલય બાંધ્યું, મંદિર બાંધ્યું, આ બધા જે સત્કર્મો કર્યા એ પુણ્ય સ્મૃતિઓનું સ્મરણ કરતા કરતા દેહ છોડો. તો જીવનના આપણે ભાગવત શીખવાડે છે, આપણે મરીને દુનિયામાંથી નથી જવું, આપણે તો જીવીને દુનિયામાંથી જવું. જીવનનો ઓડકાર લઈને જવું છે, જીવનની તૃપ્તિ લઈને જવું છે. ન કરી ગયા એના અફસોસ લઈને નથી જવું, કરી ગયાના સંતોષ લઈને જવું છે. સેવા કથા રસમહો. અને એટલા માટે તમે જે કરી જીવનમાં બહુ લાંબા પ્લાનિંગો કરશો ને તો ચૂકી જશો. સમય સારો ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી જ લેવા. ફરી ક્યાંક શરીર સાથ નહીં આપે, સંજોગો સાથ નહીં આપે, પરિવાર સાથ નહીં આપે, સમયને બદલાતા વાર નથી લાગતી. સમય અને સદવિચાર આ બંને ઘણીવાર ટ્રેનના પાટા જેવા હોય, ચાલે સાથે સાથે પણ ભેગા ક્યારે ના થાય. આ જે દિવસે જે જંકશનમાં ભેગા થતા હોય ને ત્યાં એક કાર્યો કરી લેવા. સારો સમય ચાલે, કારણ કે જીવન ભર સુદાસજી કહે છે ને, જન્મ સબ બાત ન બીત ગયો.